હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે પદ્મ પુરસ્કાર વિશે ચર્ચા કરશું. હાલમાં જ છે પદ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવેલા હતા. દર વર્ષે છે 26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર ઉપર છે આ પદ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે. તો સિમિલરલી આ વખતે પણ પદ્મ પુરસ્કારો છે જાહેર કરવામાં આવેલા હતા. તો પદ્મ પુરસ્કારોમાંથી જેટલા પણ અગત્યના પોઈન્ટ બને છે જે આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે અને આવનારી તમામ પરીક્ષાઓ છે એમાં તમને આ ટોપિક ઉપયોગી બનશે. તો આ વિડીયો છે તમને આવનારી જીપીએસસી ની પરીક્ષામાં પણ ઉપયોગી બનશે, બિન સચિવાલયની હમણાં આવશે એમાં પણ ઉપયોગી બનશે, ઉપરાંત પીએસઆઈ કોન્સ્ટેબલ આ તમામ પરીક્ષાઓની અંદર છે આ તમને વિડીયો ખૂબ જ યુઝફુલ થશે. ઉપરાંત આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે એમાં પણ આ વિડીયો તમને ઉપયોગી બનશે. તો દરેક એક્ઝામની અંદર છે બરાબર કરંટ અફેરના ટોપિકમાંથી તેમજ જનરલ નોલેજના સંદર્ભમાંથી પણ બરાબર એક ટોપિક હોય છે જીકે અને કરંટ અફેર્સનો. તો એના સંદર્ભમાં છે આ ટોપિક તમને દરેક એક્ઝામમાં ઉપયોગી બને. ઓકે, તો જીકેના સંદર્ભમાં પણ ઉપયોગી છે અને કરંટ અફેરના સંદર્ભમાં પણ આ પોઈન્ટ છે એટલો જ અગત્યનો છે. તો ચર્ચા કરશું આજના વિડીયોમાં પદ્મ પુરસ્કાર વિશે. શરૂ કરતા પહેલા છે આપ સૌને રિક્વેસ્ટ છે કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ તમારે સર્ચ કરવાનું છે સ્ટાર એજ્યુકેશન એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલા તો કુલ પદ્મ એવોર્ડ છે કેટલા પ્રકારના છે? તો કુલ 3 પ્રકારના પદ્મ એવોર્ડ છે: પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. બરાબર. હવે આ બધા છે સિવિલિયન એવોર્ડ છે. તો એમાં જે પદ્મ વિભૂષણ એવોર્ડ છે બરાબર એ બીજા ક્રમનો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે. ત્યારબાદ પદ્મભૂષણ છે ત્રીજા ક્રમનો અને પદ્મશ્રી છે એ ચોથા ક્રમનો સિવિલિયન એવોર્ડ છે. તો પહેલા ક્રમનો કયો સાહેબ અહીંયા? તો પહેલો ક્રમ છે બરાબર એ કયો છે? બધાને ખબર છે, ભારત રત્ન. બરાબર, ભારત રત્ન એવોર્ડ છે બરાબર એ સૌથી હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ માનવામાં આવે છે, સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય. આ બધા છે ગુજરાતીમાં કહીએ તો આને નાગરિક સન્માન પણ કહેવાય. ઓકે, તો ભારત રત્ન છે સૌથી ટોચનો ઊંચા ક્રમનો નાગરિક સન્માન છે. ત્યારબાદ બીજા ક્રમે પદ્મ વિભૂષણ, ત્રીજા ક્રમે પદ્મભૂષણ અને ચોથા ક્રમે પદ્મશ્રી એવોર્ડ આવે. ઓકે, ભારત રત્ન એવોર્ડ છે બરાબર એ સૌથી પહેલા જાહેર થયેલો હતો 1954 ની અંદર. ઓકે, અને જે અંતિમ ભારત રત્ન એવોર્ડ છે બરાબર એ 2019માં જાહેર કરવામાં આવેલો હતો. અને આ જે અંતિમ ભારત રત્ન એવોર્ડ છે એ કુલ 3 વ્યક્તિને આપવામાં આવેલો હતો. એમાં એક તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છે બરાબર, એક તો ભૂપેન હજારિકા છે અને એક છે નાનજી દેશમુખ. આ 3 વ્યક્તિને આપવામાં આવેલો હતો છેલ્લે અંતિમ વખત 2019માં. એ પછી કોઈ પણ ભારત રત્ન એવોર્ડ જાહેર નથી કરવામાં આવ્યો. 2019 પછી 20, 21 અને અત્યારે 22 સતત 3 વર્ષ સુધી કોઈ પણ ભારત રત્ન એવોર્ડ છે ડિક્લેર કરવામાં આવેલા નથી. તો એ ખાસ યાદ રાખજો. અત્યારે પણ આપણે માત્ર ચર્ચા કરવાના છીએ એ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ એવોર્ડ વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો ભારત રત્નની વાત આવી એટલે મેં થોડી ઘણી ચર્ચા કરી લઈએ. ચાલો, તો હવે વાત કરીએ પદ્મ એવોર્ડ વિશે. તો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ આ પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવેલા 2022 માટે. ક્યારે જાહેર કરે છે? દર વર્ષે છે પ્રજાસત્તાક દિવસ છે એના અવસર ઉપર છે આ પદ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે. એકચ્યુઅલમાં જે આનું લિસ્ટ છે જેને પદ્મ પુરસ્કાર મળવાનો છે એ લિસ્ટ છે 25મી જાન્યુઆરી ડિક્લેર કરી દે છે અને ત્યારબાદ પુરસ્કારો છે 24મી જાન્યુઆરીના રોજ છે એનાયત કરવામાં આવે છે. ઓકે, અને આ પદ્મ એવોર્ડ છે બરાબર એની શરૂઆત ક્યારથી થઈ હતી? પદ્મ એવોર્ડની શરૂઆત પણ 1954 થી થઈ છે. જેમ ભારત રત્ન છે 1954 થી શરૂ થયેલો હતો એમ પદ્મ એવોર્ડની શરૂઆત પણ 1954માં કરવામાં આવેલી. હવે અત્યાર સુધીમાં સાહેબ એવું બનેલું કે ભાઈ પદ્મ એવોર્ડ પણ જાહેર ન કરેલા, કેમ કે સાહેબ હમણાં તમે કીધું કે ભારત રત્ન એવોર્ડ છે જાહેર નહોતો કરવામાં આવેલો હમણાં છેલ્લા 3-1 વર્ષથી. તો એવું ક્યારે બનેલું કે ભાઈ પદ્મ એવોર્ડ પણ જાહેર ન થયા હોય? તો હા, એવું બનેલું છે. એક તો 1978માં, પછી 1979માં અને 1993 થી 1997 સુધી. તો આટલા સમયગાળા દરમિયાન છે બરાબર પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવેલા ના હતા. પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી કે નીચેનામાંથી કયા વર્ષે પદ્મ પુરસ્કારો જાહેર થયેલા ના હતા? તો આમાંથી આ આટલા વર્ષો યાદ રાખવા પડે: 93 થી 97 અને 78 અને 79.
બરાબર, તો આટલા યાદ રાખવા પડે. આ ઉપરાંત સૌથી પહેલા પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતીમાં પૂછે તમને પ્રશ્ન તો ગગન વિહારી મહેતા. એકચ્યુઅલમાં તમે ઓફિશિયલ વેબસાઇટ વિઝિટ કરશો તો આમને મહારાષ્ટ્રના બતાવી રહ્યા છે. બરાબર, પણ એ વખતે ગુજરાત રાજ્ય પણ ના હતું. અને બીજું એ છે આપણા ગુજરાત રાજ્યમાં જન્મેલા છે. બરાબર, તો ગુજરાતના અમદાવાદ ખાતે એમનો જન્મ થયેલો છે, પણ પાછળથી છે એમની જે કર્મભૂમિ છે, બરાબર, એ એને મહારાષ્ટ્ર બનાવેલી છે. તો ધેટ્સ વાય છે એ મહારાષ્ટ્ર બતાવી રહ્યા છે અત્યારે. બરાબર, બાકી વીએલ મહેતા અને શ્રીમતી ભાગ મહેતા છે, બરાબર, એમને તમે જોશો તો એમને 1954માં જ મળેલો છે આ પદ્મ પુરસ્કાર, પણ એમને અત્યારે ગુજરાતના ગણી રહ્યા છે. તો આમને કેમ નથી ગણતા? કેમ કે એમણે કર્મભૂમિ છે એ મહારાષ્ટ્રને બનાવેલી હતી, ગગન વિહારી મહેતાએ. તો એટલા માટે થઈને એમને મહારાષ્ટ્રના ગણી રહ્યા છે. અને ગુજરાતમાં તમે ચેક કરશો પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓમાં, તો એમાં ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ હશે. તો એટલા માટે થઈને મેં અહીંયા પહેલા જે તમને પીડીએફ મોકલેલી છે, બરાબર, એમાં ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ મેં સૌથી પહેલા પદ્મ વિભૂષણ મેળવનાર પુરસ્કારો મેં અગાઉ વિડીયોમાં પણ કીધેલું હતું અને અત્યારે પણ કહું છું. બરાબર, ખરેખર ઓફિશિયલ ડેટા ચેક કરીએ આપણે, તેમાં વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ છે એ સૌથી પહેલા પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી આવે ઓફિશિયલ વેબસાઇટના ડેટા પ્રમાણે. બરાબર, પણ મોસ્ટ ઓફ જેટલી પણ જીકેની બુક છે, બરાબર, એ બધામાં ગગન વિહારી મહેતા આપેલું છે. અને પછી મેં ચેક પણ કર્યું તો એ ગુજરાતમાં જન્મેલા છે ગગન વિહારી મહેતા, એટલા માટે એમને ગુજરાતના ગણી રહ્યા છે. પણ ઓફિશિયલ વેબસાઇટ એમને મહારાષ્ટ્રને બતાવી રહી છે. આમને પણ ચેક કરો, આ વખતે પણ ગુજરાત નહોતું, બરાબર, પણ એમને ગુજરાતના બતાવી રહ્યા છે કેમ કે એમની કર્મભૂમિને એ બધું ગુજરાતનું જ છે, વીએલ મહેતા અને શ્રીમતી ભાગ મહેતા. બરાબર, તો ત્યારે પણ ગુજરાત નહોતું, પણ એને ગુજરાતમાં ગણી રહ્યા છે, પણ આમને નથી ગણતા. ઓકે, ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે. તો એટલા માટે થઈને મેં ત્યારે વિક્રમ અંબાલાલ સારાભાઈ આપેલું હતું. તો હવે આપણે પરીક્ષામાં પૂછાય તો શું લખશું? તો જ્યાં સુધી ગગન વિહારી મહેતા આપેલું હોય ત્યાં સુધી એ લખવાનું તમારે. બરાબર, અને જો ગગન વિહારી મહેતા ન હોય તો આ પણ યાદ રાખી લેજો, વિક્રમ અંબાલાલ સારાભાઈને. વિક્રમ અંબાલાલ સારાભાઈ 1972માં. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. પદ્મ વિભૂષણ મેળવનાર સૌથી પહેલા ગુજરાતી, પહેલા આપણે ગગન વિહારી મહેતા હોય તો એ, કેમ કે ગુજરાતમાં જન્મેલા છે એટલે આપણે એને ગુજરાતી ગણી શકીએ. ઓકે, તો ગગન વિહારી મહેતા છે, બરાબર, એ સૌથી પહેલા પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી. એ ન હોય ઓપ્શનમાં તો વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈને પણ આપણે યાદ રાખીશું. બરાબર, પછી પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી પૂછે તો શ્રી વીએલ મહેતા 1954માં જ મળેલો, અને પદ્મશ્રી મેળવનાર ગુજરાતી પૂછે તો શ્રીમતી ભાગ મહેતા, એમને પણ 1954માં મળેલો છે. આ બધી જ માહિતી યાદ રાખશું. એના પછી હવે આપણે 2022 ઉપર આવી જઈએ સીધા, કેમ કે વચ્ચેનું બધું કઈ ચર્ચા કરવાનો મિનિંગ નથી. બરાબર, જ્યારે પણ પુરસ્કારોની વાત આવતી હોય ત્યારે સૌથી પહેલા કોને મળેલું એ અગત્યનું. ઓકે, અને સૌથી અંતિમ છે એ કોને મળેલું એ અગત્યનું. તો અત્યારે 2022ના પદ્મ પુરસ્કારો વિશે આપણે ફોકસ કરશું, કેમ કે 128 પદ્મ એવોર્ડ જાહેર થયા છે. ઓકે, એટલે આમાંથી ઘણું બધું પૂછવું હોય તો પૂછી શકાય. હવે કેવું પૂછી શકાય, બરાબર, એ હું તમને આ વિડીયોમાં કહું. એક તો તમને એવો ક્વેશ્ચન પૂછે, કુલ કેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર થયા? કુલ કેટલા પદ્મ એવોર્ડ જાહેર થયા? એવો પણ ક્વેશ્ચન આવી શકે. તો 128 પદ્મ પુરસ્કારો જાહેર થયા. કેટલા? 128. હવે અહીંયા પણ એક સ્ટુડન્ટને ડાઉટ હતો કે ભાઈ જે નિયમ છે એ એવું કહે છે કે ભાઈ 120 પદ્મ એવોર્ડ જાહેર થવા જોઈએ. પ્રતિ વર્ષ છે 120 થી વધારે પદ્મ એવોર્ડ જાહેર કરી શકીએ નહીં. બરાબર, 120 થી ઓછા કરી શકીએ, પણ 120 થી વધારે જાહેર ના કરી શકીએ. નિયમ એવો છે. હા, 100% છે, પણ એમાં છે મરણોપરાંત આપવામાં આવેલા પદ્મ પુરસ્કારો અને જે ફોરેનર વિદેશીઓને આપવામાં આવતા પદ્મ પુરસ્કારો છે એ એમાં કાઉન્ટ ના થાય. 10 વિદેશીઓને પણ મળેલા છે અને 13 મરણોપરાંત જાહેર થયા છે. બરાબર, તો એને 128 માંથી બાદ કરો તો આંકડો છે 120 કરતા ઓછો જ આવશે. બરાબર, તો નિયમ સચવાઈ રહ્યો છે અહીંયા. બરાબર, 120 કરતા ઓછા જાહેર કરેલા છે. બરાબર, હજી થોડા ઘણા વધારા હોય તો વધારી શકે છે. બરાબર, તો એમાં મરણોપરાંત અને વિદેશી વ્યક્તિઓને આપવામાં આવેલા પદ્મ પુરસ્કારો છે એ એમાં કાઉન્ટ નથી થતા. એ ખાસ યાદ રાખજો. બરાબર, તો ઘણાને કદાચ આ રૂલ પણ ખબર નહીં હોય, પણ આ તો એક સ્ટુડન્ટને ડાઉટ હતો એટલા માટે, કદાચ તમને પણ કોઈક એવો ક્વેશ્ચન થાય એના માટે. તો મેક્સિમમ છે 120 પદ્મ પુરસ્કારો જાહેર કરી શકાય. ક્વેશ્ચન આવો પૂછી શકે કદાચ પરીક્ષાની અંદર કે મહત્તમ પદ્મ પુરસ્કારો પ્રતિ વર્ષે કેટલા જાહેર કરી શકાય? તો 120, એનાથી વધારે નહીં. બરાબર,
આ વખતે 128 જાહેર થયા છે, પણ એમાં મરણો ઉપરાંત અને વિદેશીઓને મળેલા પુરસ્કારો પણ આપણે કાઉન્ટ કરી રહ્યા છે. બરાબર. તો હવે પદ્મ વિભૂષણ કેટલા છે આમાંથી? તો 4 પદ્મ વિભૂષણ છે, 17 પદ્મભૂષણ છે અને 107 પદ્મશ્રી એવોર્ડ જાહેર થયા છે. બરાબર. તો આમાં ઇન્ડિવિજ્યુઅલી પણ પૂછે કે ભાઈ પદ્મ વિભૂષણ કેટલા જાહેર થયા, પદ્મભૂષણ કેટલા જાહેર થયા અને પદ્મશ્રી કેટલા જાહેર થયા. તો આવી રીતના પણ ક્વેશ્ચન કાઢવા હોય તો કાઢી શકાય. બરાબર. બીજું, કેટલી મહિલાઓ છે જેમને પદ્મ પુરસ્કારો મળેલા છે? તો કુલ 34 મહિલાઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવેલા છે. બરાબર. આ 34 ના નામ યાદ રાખવાની જરૂર નથી, માત્ર ને માત્ર આપણે આંકડો યાદ રાખવાનો છે. બીજું, 10 વિદેશી વ્યક્તિ, NRI અને OCI વ્યક્તિઓ છે, કુલ 10, એમને પણ પદ્મ એવોર્ડ મળેલા છે. તો કુલ કેટલા એવા છે વિદેશી વ્યક્તિ જેને પદ્મ પુરસ્કાર મળેલા છે? તો કુલ 10 વિદેશી વ્યક્તિઓ છે જેને પદ્મ પુરસ્કારો આપવામાં આવેલા છે આ વર્ષે. 13 વ્યક્તિઓને મરણોપરાંત આપવામાં આવેલા છે. અને કુલ કેટલા ગુજરાતીઓ છે જેમને આ વખતે પદ્મ એવોર્ડ મળેલા છે? તો કુલ 7 ગુજરાતીને મળેલા છે. બરાબર. એક સંદેશ ન્યૂઝપેપરની અંદર આંકડો ખોટો હતો. ઘણા લોકોની કોમેન્ટ હતી એ વખતે પણ, વિડીયો જ્યારે મેં કરંટ અફેરમાં લીધેલો હતો 26મી જાન્યુઆરીએ, તો ત્યારે પણ મેં તમને કીધેલું હતું ભાઈ 7 ગુજરાતીઓ જ છે. બરાબર. સંદેશ ન્યૂઝપેપરનો જે આંકડો છે એ ખોટો છે. સંદેશ ન્યૂઝપેપરની અંદર છે 9 બતાવી રહ્યા છે. બરાબર. તો પણ એ આંકડો ખોટો છે. એકાદા ન્યૂઝપેપરમાં 8 પણ હતા, તો એ આંકડો પણ ખોટો છે. બરાબર. તમે ઓફિશિયલ વેબસાઇટનો ડેટા ચેક કરો, જે ઓફિશિયલ પદ્મ એવોર્ડીનું લિસ્ટ છે એ ચેક કરો, એમાં માત્ર ને માત્ર 7 ગુજરાતીઓ જ છે. બરાબર. તો 7 ગુજરાતી આંકડો સાચો જ છે મારો, કોઈ પણ પ્રકારની એમાં મિસ્ટેક નથી. ઓકે. તો 7 ગુજરાતીને આ વખતે પદ્મ એવોર્ડ મળેલા છે, જેમાંથી 1 ગુજરાતી છે એને પદ્મભૂષણ પુરસ્કાર મળેલો છે અને 6 ગુજરાતી છે એને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. તમે આ ડેટા ચેક કરવો હોય તો CMO ગુજરાત, જે એનું ટ્વિટર એકાઉન્ટ ચેક કરો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. એમણે પણ આ 7 ગુજરાતીઓને અભિનંદન આવતું એક ફોટા સાથેનું મૂકેલું છે, અથવા મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જાઓ, મેં એમાં પણ આ ફોટો મૂકેલો છે. તો 7 ગુજરાતીઓ જેમને પદ્મ પુરસ્કારો મળેલા છે, બરાબર, એ તમે ટેલિગ્રામ ચેનલની અંદર પણ મેં આની ઇમેજ મૂકેલી છે. તો એમાં પણ જે ભૂપેન્દ્રભાઈ પટેલની ટ્વીટ છે, બરાબર, એનો ઇમેજનો સ્ક્રીનશોટ મૂકેલો છે. તો ટેલિગ્રામ ચેનલમાંથી પણ જોઈ શકો છો, અથવા તમે ઓફિશિયલી પણ ચેક કરી શકો છો ટ્વિટર એકાઉન્ટ. ઓકે. તો 7 જ ગુજરાતી છે, એમાં કોઈ કન્ફ્યુઝન નથી. ઓકે. ચાલો આગળ વધશું. હવે વાત કરીએ પદ્મ વિભૂષણ પુરસ્કારની. હવે કઈ કઈ કેટેગરીમાં આપવામાં આવે છે? હવે જો, એક વસ્તુ યાદ રાખજો, આ કેટેગરીઓ તો યાદ રાખવી તો યાદ રાખો તમે, બરાબર. GPSC વાળા યાદ રાખે, પણ આમાં કેટેગરી યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં મારી દ્રષ્ટિએ. કેમ કે હવે છે કેવું કર્યું છે, પહેલા હતું કે ભાઈ કેટેગરી વાઇઝ ડિક્લેર થતું, પણ હવે એક અન્યની કેટેગરી પણ એડ કરી દીધી છે. બરાબર. એટલે આ કેટેગરી સિવાયના પણ કોઈ હોય તો એને પણ અન્યની કેટેગરીમાં ગણીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર. એક લાસ્ટમાં હમણાં થોડાક વર્ષો પહેલા છે સુધારો થયેલો હતો. તો પહેલા એવું હતું કે ભાઈ આ કેટેગરીના હોય એવા જ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપી શકાય, પણ હવે એક અન્યની કેટેગરી છે એમાં પણ આપી શકાય છે, જે કોઈ પણ ક્ષેત્રના હોય. તો એક અન્યની કેટેગરી આમાં ઉમેરવામાં આવી છે. એટલે હવે કેટેગરી યાદ રાખવાનો કોઈ મિનિંગ નથી મારી દ્રષ્ટિએ. તો ઇન શોર્ટ, આ જેટલી પણ કેટેગરીઓ છે એમાં કોઈ વિશિષ્ટ સેવા અથવા તો કાર્ય કરેલું હોય તો એમને આ પદ્મ પુરસ્કાર આપવામાં આવે. હવે પદ્મ પુરસ્કાર છે, બરાબર, એની રિબિન કેવી હોય? પદ્મ પુરસ્કાર છે, બરાબર, એની રિબિન છે, ઓકે, એ ગુલાબી રંગની હોય, સંપૂર્ણ ગુલાબી રંગની હોય, બરાબર. અને આ પદ્મ પુરસ્કારની ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ છે, બરાબર. આ પદ્મ વિભૂષણ પુરસ્કારની ફ્રન્ટ અને બેક સાઈડ છે. તો આ વખતે કુલ કેટલાને જાહેર કરવામાં આવેલો છે? કુલ 4 વ્યક્તિઓને 2022માં પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર થયા છે, બરાબર. અને ગુજરાતીઓ કોઈ નથી કે જેમને આ વખતે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપેલો હોય, બરાબર. તો કોઈ પણ ગુજરાતી એવો નથી કે જેમને પદ્મ વિભૂષણ મળેલો હોય. ઓકે. અને મરણ ઉપરાંત છે આ વખતે 3 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ આપેલા છે. તો જોઈએ હવે પદ્મ વિભૂષણ પુરસ્કારો. 3 વ્યક્તિને મરણોપરાંત આપવામાં આવ્યા છે. એક તો શ્રી રાધેશ્યામ ખેમકા, એમને મરણોપરાંત આપવામાં આવ્યો છે. એક છે જનરલ બિપિન રાવત અને એક છે કલ્યાણ સિંહ. તો બિપિન રાવત આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેલંગાણામાં એમનું હેલિકોપ્ટર ક્રેશ થયેલું કન્નૂર ખાતે, તો ત્યાં એમનું નિધન થયું, શહીદ થયા તેઓ. અને એ કયા રાજ્યના હતા? એ હતા ઉત્તરાખંડ રાજ્યના.
તો બિપિન રાવત ઉત્તરાખંડ રાજ્યના સિવિલ સર્વિસની કેટેગરીમાં એમને આપેલો છે. આ ઉપરાંત રાધેશ્યામ ખેમકા એમને સાહિત્ય શિક્ષણમાં મરણોપરાંત આપવામાં આવેલો છે, ઉત્તર પ્રદેશના છે. અને કલ્યાણસિંહ, આ કલ્યાણસિંહ કોણ છે ખબર છે? ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેમને જાહેર બાબતો માટે આ પુરસ્કાર આપવામાં આવેલો છે, બરાબર, અને ઉત્તર પ્રદેશના છે. આ ત્રણ તો આરામથી યાદ રહી ગયા તમને, બિપિન રાવત, કલ્યાણસિંહ અને રાધેશ્યામ ખેમકા. એક છે, બરાબર, એ રેગ્યુલર એવોર્ડ છે અને એ છે મિસ પ્રભા અત્રે. તો પ્રભા અત્રે છે, એમને કળા ક્ષેત્રની અંદર આપવામાં આવેલો છે અને એ મહારાષ્ટ્ર રાજ્યના છે. તો પદ્મ વિભૂષણ પુરસ્કાર તો આરામથી યાદ રહી જાય એવા છે, કુલ 4 જ છે, બરાબર. પ્રભા અત્રે એમને કલા માટે, મહારાષ્ટ્ર રાજ્યના. બાકી 2 ઉત્તર પ્રદેશના છે, રાધેશ્યામ ખેમકા અને કલ્યાણસિંહ, બરાબર. અને જનરલ બિપિન રાવત ઉત્તરાખંડ રાજ્યના છે, સિવિલ સર્વિસ. એના પછી આવે છે પદ્મભૂષણ પુરસ્કાર. ઓકે, તો હવે ડાયરેક્ટ આપણે આ કેટેગરીની કોઈ ચર્ચા નહીં કરીએ, કેમ કે એ બધામાં સેમ જ છે, બરાબર. આમાં કઈ ઉચ્ચ ક્રમની સેવા આપેલી હોય તો એવા વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે ઉપરોક્ત કેટેગરીની અંદર. હવે રિબિનની વાત કરીએ તો પદ્મ વિભૂષણ છે એમાં ટોટલી ગુલાબી રંગની હતી. ઓકે, હવે આમાં છે એક સફેદ રંગની પટ્ટી આવે, એ તમે વચ્ચે જોવો છો એ ટાઈપની, અને 2 ગુલાબી રંગની પટ્ટી આવે, બરાબર. આ રીતનું આખું એની રિબિન હોય. તો રિબિનનો રંગ કદાચ પૂછે ગુલાબી રંગની કેટલી પટ્ટી, તો 2 અને સફેદ રંગની 1. ઓકે, હવે આ વખતે પદ્મભૂષણ કેટલા જાહેર થયા? હમણાં જ વાત કરી, 17 પદ્મભૂષણ જાહેર થયા છે, બરાબર. એમાંથી ગુજરાતી કેટલા? એક જ ગુજરાતીને પદ્મભૂષણ પુરસ્કાર મળેલો છે, બરાબર. અને બાકી વાત કરું તો 2 વ્યક્તિ છે એને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવેલા છે. વિભૂષણ મરણોપરાંત કેટલા હતા? 3 અને ભૂષણ 2, બરાબર. તો આરામથી યાદ રહી જાય એવો ડેટા છે. ધીમે ધીમે આપણે આગળ એટલા માટે જ વધીએ છીએ. કે એના પછી છે છઠ્ઠો જે પુરસ્કાર છે પદ્મભૂષણ, એમાં 2 વ્યક્તિને મળેલો છે ડીઓ કેટેગરીમાં, એટલે કે બંને વચ્ચે એક જ પદ્મભૂષણ પુરસ્કાર આપેલો છે. શ્રી કૃષ્ણ એલા અને શ્રીમતી સુચિત્રા એલા, બંનેને કમ્બાઈન એક જ પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવેલો છે વેપાર ઉદ્યોગ માટે, તેલંગાણા રાજ્યના છે. આ ખાસ યાદ રાખજો, કૃષ્ણ એલા અને સુચિત્રા એલા, બરાબર. બંને વચ્ચે એક જ એવોર્ડ છે, ડીઓ કેટેગરી કહેવાય એને. એના પછી છે મધુર જાફરી, એમને રાંધણ કળા માટે આપેલો છે અને આ વિદેશી વ્યક્તિમાં આવે છે. તો મધુર જાફરી છે, બરાબર, રાંધણ કળા ક્ષેત્રની અંદર એમને અન્યમાં, જો મેં તમને કીધું હતું ને કે અન્યની કેટેગરી પણ આપવામાં આવેલી છે, તો રાંધણ કળા ક્ષેત્રમાં આપવામાં આવેલો છે અને એ અમેરિકાના છે, હાલમાં અમેરિકામાં છે. તો આ વિદેશી વ્યક્તિમાં પણ ગણી શકીએ આને. તો આ અગત્યનું છે, અહીં હું ખાસ સ્ટાર મારું છું, આને યાદ રાખજો. ત્યારબાદ શ્રી દેવેન્દ્ર ઝાઝરિયા, તો એમને રમતગમત ક્ષેત્રમાં મળેલો છે અને રાજસ્થાનના છે. આ રમતગમત વાળા હોય એમને પણ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. દેવેન્દ્ર ઝાઝરિયા, રમતગમત, રાજસ્થાન રાજ્ય છે. રશીદ ખાન કળા ક્ષેત્રમાં આપેલો છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના છે. રાજીવ મહર્ષિ સિવિલ સર્વિસ માટે રાજસ્થાન રાજ્યના છે. સત્ય નારાયણ નાડેલા, અથવા તો સત્ય નડેલા તરીકે યાદ રાખતા હશો. કોણ છે આ ખબર છે ને? માઇક્રોસોફ્ટના સીઈઓ રહેલા છે સત્ય નડેલા. તો એમને પણ મળેલો છે વેપાર ઉદ્યોગની કેટેગરીની અંદર, અને એ ક્યાંના છે? અમેરિકાના. તો આ ખાસ યાદ રાખજો. આ જેટલા પણ વિદેશી વ્યક્તિ આવે છે ખાસ યાદ રાખતા જતો. સત્ય નડેલાને મળેલો છે, સુંદર પિચાઈને મળેલો છે, બરાબર. તો સુંદર પિચાઈને પણ યાદ રાખશું, એ પણ અમેરિકાના છે વેપાર ઉદ્યોગ માટે, બરાબર. એમને પુરસ્કાર મળેલો છે સુંદર પિચાઈને પણ. ગૂગલના સીઈઓ છે, સુંદર પિચાઈને તો ઓળખો ને, ગૂગલના સીઈઓ. પછી છે સાયરસ પૂનાવાલા, વેપાર ઉદ્યોગ માટે એમને પણ મળેલો છે, મહારાષ્ટ્ર રાજ્યના છે, બરાબર. તો આ પણ યાદ રાખશું, બરાબર. જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે એમની કંપની છે સાયરસ પૂનાવાલા. ઓકે, COVID-19 દરમિયાન આ પણ ખૂબ ચર્ચામાં હતી આ કંપની. ત્યારબાદ સંજય રાજારામ, એમને પણ મળેલો છે, મરણોપરાંત મળેલો છે. તો આ પણ યાદ રાખશું, મેક્સિકોના છે, વિદેશી પણ છે ને મરણોપરાંત આપવામાં આવેલું છે, સંજય રાજારામ. પછી છે પ્રતિભા રે, શિક્ષણ અને સાહિત્ય માટે આપેલો છે, ઓડિશા રાજ્યના છે. સ્વામી સચ્ચિદાનંદ, સાહિત્ય શિક્ષણ માટે ગુજરાત રાજ્યના છે. સ્વામી સચ્ચિદાનંદ, જો એક જ ગુજરાતી છે એમને મળેલો છે, એમનું નામ છે સ્વામી સચ્ચિદાનંદ. અને 17મો
વિશિષ્ટ ત્રિપાઠી, એમને પણ સાહિત્ય શિક્ષણ માટે ઉત્તર પ્રદેશ રાજ્યના છે. ઓકે, તો આમનું ખાસ નામ યાદ રાખશું, સ્વામી સચ્ચિદાનંદ, ગુજરાતના છે એટલા માટે. એના પછી આવે છે પદ્મશ્રી પુરસ્કાર. તો સૌથી પહેલા તો આ પદ્મ, આપણે ક્યારના પદ્મ એવોર્ડની વાત કરી રહ્યા છે, પણ આ પદ્મ શબ્દનો અર્થ કોઈને ખબર હોવી જોઈએ પહેલા તો. પદ્મ શબ્દ છે એનો અર્થ શું થાય? કમળ. અહીં હું તમને અહીંયા પણ બતાવું, જે મેડલ છે એમાં પણ અહીંયા તમને ફૂલ જેવો આકાર આપે છે, કમળ જેવો. તો જે પદ્મ એવોર્ડ છે, બરાબર, એમાં પદ્મ શબ્દનો અર્થ થાય છે કમળ. અને શ્રી આપણે નોર્મલી છે મિસ્ટર અને મિસિસ અથવા તો મિસ્ટર મિસ જે આપણે શબ્દ હોય છે, તો એનું ગુજરાતી કરીએ તો શ્રી એવો અર્થ લાગે, બરાબર. તો એટલા માટે થઈને ગુજરાતી અથવા હિન્દીમાં પણ શ્રી જ અર્થ થાય, બરાબર. તો નોર્મલી બંને ભાષામાં આ મિસ્ટર મિસ છે એનો અર્થ છે આપણે શ્રી કરતા હોઈએ છીએ. તો ધેટ્સ વાય આ પદ્મશ્રી પુરસ્કાર છે એટલું અગત્યનું છે. અને આ જે એવોર્ડ છે કાશ્ય ધાતુનું બનેલું હોય છે, તો એ પણ યાદ રાખીશું. કાશ્ય ધાતુમાંથી બને છે પદ્મશ્રી પુરસ્કાર. અને આની અંદર છે ગુલાબી રંગની કેટલી પટ્ટી છે? 3. એક અહીંયા, એક અહીંયા અને એક વચ્ચે સેન્ટરમાં, બરાબર. 2 પાતળી અને એક સેન્ટરમાં છે એ જાડી છે. અને સફેદ રંગની કેટલી પટ્ટી છે આમાં? 2, બરાબર. જો સૌથી પહેલા વાત કરીએ પદ્મ વિભૂષણની, એમાં એક જ ગુલાબી રંગની પટ્ટી હતી, સફેદ રંગની એકેય નહોતી, બરાબર. એ પછી ભૂષણની અંદર છે 2 ગુલાબી રંગની હતી અને 1 સફેદ રંગની હતી. આમાં 2 સફેદ રંગ અને 3 ગુલાબી રંગની. આ રિબિનનો ડિફરન્સ ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ આ વખતે કેટલા જાહેર થયા છે. તો આ વખતે 107 પદ્મશ્રી એવોર્ડ જાહેર થયા છે, જેમાં 6 ગુજરાતી છે અને 8 વ્યક્તિને મરણોપરાંત આપવામાં આવેલા છે. યાદ રાખો ઘણું થયું. હવે આમાંથી યાદ શું રાખવાનું? 107 પદ્મશ્રી એવોર્ડ યાદ રાખવાના સાહેબ અમારે? તો કે ના, 107 પદ્મશ્રી એવોર્ડ યાદ રાખવાની કઈ જરૂર નથી. હવે હું તમને જે આપું ને એ યાદ રાખવાના છે. એક તો મરણોપરાંત જે જાહેર થયા છે ને એ ખાસ યાદ રાખવાના, કેમ કે એ વ્યક્તિ અગત્યના હોય ત્યારે એમને મરણોપરાંત આપેલો હોય. તો એક તો છે ખલીલ ધનતેજવી, આ ગુજરાતના છે, અને એમને મરણોપરાંત છે આપવામાં આવેલો છે, બરાબર. તો ખલીલ ધનતેજવીને સાહિત્ય શિક્ષણ માટે આપવામાં આવેલો છે. કઈ કેટેગરીમાં છે એ પણ યાદ રાખજો. પછી છે ગિરધારી રામ ખોજુ, એમને મરણોપરાંત આપવામાં આવેલો છે પદ્મશ્રી પુરસ્કાર, એ પણ સાહિત્ય શિક્ષણના છે, ઝારખંડ રાજ્યના છે. પછી છે સેબલ ગુપ્તા, મરણોપરાંત આપવામાં આવેલો છે સાહિત્ય શિક્ષણ માટે, બિહાર રાજ્યના છે. કોસાવેદુ શેખ હસન, એ કળા માટે એમને આપવામાં આવેલો છે, આંધ્રપ્રદેશ રાજ્યના છે. નરેન્દ્ર પ્રસાદ મિશ્રા, એ દવા માટે એમને આપવામાં આવેલો છે, મધ્યપ્રદેશ રાજ્યના છે. ગુરુપ્રસાદ મહાપાત્રા સિવિલ સર્વિસના છે અને દિલ્હીના છે, બરાબર. સિવિલ સર્વિસની કેટેગરીમાં એમને આપેલો છે. સિદ્ધ લિંગૈયા, એમને સાહિત્ય શિક્ષણ માટે આપવામાં આવેલો છે, કર્ણાટક રાજ્યના છે. અને પાલાજી તાંબે દવા માટે આપવામાં આવેલો છે, મહારાષ્ટ્ર રાજ્યના છે, બરાબર. તો આટલા કુલ મરણોપરાંત આપવામાં આવેલા આટલા પુરસ્કારો છે જે તમે યાદ રાખશો. ઓકે, 8 મરણોપરાંત આપવામાં આવેલા પુરસ્કારો છે એ આપણે યાદ રાખવા પડે પરીક્ષા માટે. એના પછી 7 ગુજરાતીને પદ્મ પુરસ્કારો મળેલા છે, બરાબર. એમાંથી પદ્મશ્રી પુરસ્કાર છે 7 મળેલા છે ગુજરાતીઓને, અને એમાંથી સોરી 6 ગુજરાતી છે, સોરી 7 નહીં. પદ્મ જે શ્રી એવોર્ડ છે કુલ 7 મળેલા છે, એકને પદ્મભૂષણ છે અને બાકીના 6 છે એને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. તો આ 6 ગુજરાતી છે અહીંયા જેને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. ઓકે, અને એક જ ગુજરાતી એવો છે કે જેમને મરણોપરાંત આપવામાં આવેલું છે, તો એ કોણ છે? ખલીલ ધનતેજવી, સાહિત્ય અને શિક્ષણ માટે, બરાબર. હવે બાકીના 5ની ચર્ચા કરી લઈએ. મરણોપરાંત તો ચર્ચા કરી લીધી. હવે છે ડોક્ટર કેન દેસાઈ, દવા માટે આપેલો છે એમને, ગુજરાત રાજ્યના છે. પછી છે માલજીભાઈ દેસાઈ, જાહેર બાબતો માટે, ગુજરાત રાજ્યના છે. સૌજીભાઈ ધોળકિયા, બરાબર, એ સામાજિક કાર્ય માટે એમને આપવામાં આવેલો છે. અને ગામિત રમીલાબેન રાયસિંગભાઈ, એમને પણ સામાજિક કાર્ય માટે આપેલો છે. અને એક છે જયંત કુમાર મગનલાલ વ્યાસ, એમને વિજ્ઞાન ટેકનોલોજી માટે આપવામાં આવેલો છે. તો આટલા પુરસ્કારો આપણે યાદ રાખશું. ફરી એક વખત ગુજરાતીઓના ફટાફટ રિવિઝન કરી લઈએ. કેન દેસાઈ દવા માટે, માલજીભાઈ દેસાઈ જાહેર બાબતો માટે, ખલીલ ધનતેજવી સાહિત્ય શિક્ષણ માટે, એમને મરણોપરાંત આપવામાં આવ્યું છે એટલે અહીંયા ખાસ ભાર મૂકું છું.
અને એક પદ્મભૂષણ પણ આપવામાં આવ્યો હતો. કોણ હતું? સ્વામી સચ્ચિદાનંદ. બરાબર, તો એ પણ ગુજરાતના હતા, પણ એમને પદ્મભૂષણ મળેલો છે અને બાકીના 6 છે એને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. સૌજીભાઈ ધોળકિયા સામાજિક કાર્ય માટે મળેલો. ગામિત રમીલાબેન રાયસિંગભાઈ એમને પણ સામાજિક કાર્ય માટે, અને જયંતકુમાર મગનલાલ વ્યાસ એમને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આપવામાં આવ્યું છે. તો બસ આટલું યાદ રાખવાનું છે. એના પછી આવે છે 10 વિદેશી વ્યક્તિઓના નામ. તો કુલ 10 વિદેશી વ્યક્તિઓને મળેલો છે, અને એમાં સૌથી પહેલા તો વાત કરીએ પદ્મભૂષણથી શરૂઆત કરીએ આપણે, તો થોડુંક આપણને સરળ પડે. તો મધુર જાફરી એમને પદ્મભૂષણ મળેલા છે. પદ્મ વિભૂષણ કોઈ પણ વિદેશી વ્યક્તિ નથી મળે, સોરી, પદ્મ વિભૂષણ છે, બરાબર, એ કોઈ પણ વિદેશી વ્યક્તિ છે એને નથી મળેલો. પદ્મભૂષણ કુલ 4 વિદેશી વ્યક્તિને આપવામાં છે, અને પદ્મશ્રી એવોર્ડ છે, બરાબર, એ કુલ 6 વિદેશી વ્યક્તિને આપવામાં આવેલા છે. ઓકે, તો 4 જે પદ્મભૂષણ મળેલા છે એ વિદેશી વ્યક્તિ આપણે ખાસ યાદ રહી જાય એવા છે આરામથી. એક તો સત્ય નડેલા છે, સુંદર પિચાઈ છે, ગૂગલના સીઓ, એક માઇક્રોસોફ્ટના સીઓ, બરાબર, અને બંને અમેરિકાના છે. મધુર જાફરી પણ અમેરિકાના છે, એમને પણ પદ્મભૂષણ મળેલો, રાધનકળા સાથે સંકળાયેલા. પછી છે સંજય રાજારામ, વિજ્ઞાન ટેકનોલોજી, મેક્સિકોના છે, બરાબર. આ 4 તો આરામથી યાદ રહી જાય પદ્મભૂષણ વાળા, ને એ યાદ રાખવાના પણ છે. હવે વાત કરશું પદ્મશ્રી જે વિદેશીઓને મળેલું છે એની. તેમાં એક તો આવે છે મારિયા ક્રિસ્ટોફર બાયર્સ્કી, એ સાહિત્ય શિક્ષણ માટે એમને મળેલો છે, પોલેન્ડના છે, બરાબર. ત્યારબાદ આવે છે પોકરદાસ ગુપ્તા, ડોક્ટર પોકરદાસ ગુપ્તા, એમને દવા મેડિસિન માટે મળેલો છે, એ યુકેના છે, એમને પદ્મશ્રી મળેલો. પછી છે રિયુકો હીરા, એમને વેપાર ઉદ્યોગ માટે મળેલો છે, અને જાપાનના છે. પછી છે રૂટગર કોર્ટન હોર્સ્ટ, એમને સાહિત્ય શિક્ષણ માટે મળેલો છે, આયર્લેન્ડના છે. પછી છે ચિરાપત પ્રપંડ વિદ્યા, થાઈલેન્ડના છે, સાહિત્ય શિક્ષણ માટે એમને પણ મળેલો છે. અને છેલ્લા છે તીતા આના લોવાના સોમયાન. તો થોડુંક નામ અઘરું છે પણ યાદ રાખી લેવાનું, 2-3 વાર વાંચશો એટલે યાદ રહી જશે. અને એમને પણ સાહિત્ય શિક્ષણ માટે મળેલું છે, એ રશિયાના છે. તો કુલ આ 10 વિદેશી વ્યક્તિઓના પણ આપણે યાદ રાખશું, બરાબર. બસ, બાકી વિડીયો પૂરો થાય છે, અને મજા આવી હોય તો જરૂરથી એક નાનકડી લાઈક આપજો, તમારો અભિપ્રાય આપજો, વિડીયો કેવો લાગેલો છે. અને શક્ય હોય તો આપના જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, દરેક જગ્યાએ આ વિડીયોની લિંક શેર કરવા છે, વિનંતી છે આપ સૌને. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.